टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત છે આપ સૌનું બિઝનેસ કેપિટલના વીકલી એડિશનમાં. હું યોમિક આપની સાથે. ફાઇનલી સાપ્તાહિક તમે જુઓ તો માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી છે. હવે કયા સંકેતો આવતા અઠવાડિયે નજર કરીશું, કઈ ઇવેન્ટ છે, શું સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર કરીશું, દરેક પર ફોકસ કરીશું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ભારતીય બજાર સાપ્તાહિક 0.5% વધુની તેજી સાથે થયા બંધ. નિફ્ટી 213 પોઈન્ટ વધીને 25,327ના સ્તરે, તો સેન્સેક્સ 82,600ની નજીક બંધ. બેંક નિફ્ટી સાપ્તાહિક 650 પોઈન્ટ વધીને તેજી સાથે 55,450ની નજીક. સપ્તાહમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં મંદી, જ્યારે અન્ય તમામ સ્ટોકમાં તેજી સાથે કારોબાર થયો બંધ. ડોલર સામે રૂપિયો સપ્તાહમાં 12 પૈસા મજબૂત થઈને થયો બંધ. સમગ્ર સપ્તાહમાં રૂપિયો ઉતાર ચઢાવ બાદ મજબૂતી સાથે 88 રૂપિયા 15 પૈસાના સ્તરે બંધ. સાપ્તાહિક સોના ચાંદીના ભાવમાં વધારો. સોનાના ભાવ 500 રૂપિયા વધીને 1,09,900ની નજીક. કોમિક્સ પર પણ ભાવ $3,680ની નજીક. તો ચાંદીનો ભાવ સપ્તાહમાં 1,100 રૂપિયા જેટલો વધીને 1,30,000ની નજીક. ક્રૂડ ઓઇલના ભાવમાં સુસ્તી. સાપ્તાહિક ક્રૂડના ભાવ ઉતાર ચઢાવ બાદ ગયા સપ્તાહની બંધ ભાવની નજીક. તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ પણ $66ની નજીક કામકાજ. તો ઓવરઓલ સાપ્તાહિક તો આપણને સારી એવી તેજી જોવા મળી. ચાહે મિડ કેપ હોય, ચાહે સ્મોલ કેપ હોય, બેંક નિફ્ટી હોય કે નિફ્ટીના સ્ટોક હોય, દરેકમાં સારી એવી તેજી સાથે કારોબાર જોવા મળ્યો છે. તો આવો સૌથી પહેલાં ક્વિક રિવ્યૂ કરી લઈએ આપણે અહીંયાથી સાપ્તાહિક શું પરફોર્મન્સ આપણને જોવા મળી. શરૂઆત કરીએ ઇન્ડેક્સથી. સૌથી પહેલાં તમે નજર કરો તો નિફ્ટીમાં આ અઠવાડિયે આપણને સારી એવી તેજી જોવા મળી અને 0.5%થી પણ વધારે મજબૂતી સાથે કારોબાર બંધ થયો. સેન્સેક્સમાં સારી એવી મજબૂતી આવી. ઇવન બેંક નિફ્ટી તમે નજર કરો 1.25%ની મજબૂતી જોવા મળી. અને મિડ કેપ અને સ્મોલ કેપમાં તો સારો એવો આપણને તેજીનો રંગ જોવા મળ્યો છે. મિડ કેપ 0.5%, તો સ્મોલ કેપ તમે નજર કરશો તો ત્યાં આપણને 0.3% સુધીની આપણને એથી સારી એવી તેજી જોવા મળી છે. એટલે કે ઇન્ડેક્સ સ્પેસિફિક તો સારી એવી તેજી જોવા મળી. હવે નિફ્ટીમાં 0.5%ની મજબૂતી આવી તો કયા સ્ટોક છે કે જેણે સારું એવું પરફોર્મ નજર કર્યું. તો સૌથી પહેલાં તમે જોશો હાઇલાઇટ થશે અદાણી એન્ટરપ્રાઇઝ. સમાચાર આપણને ખ્યાલ છે કે અહીંયાથી સેબી દ્વારા અહીંયાથી આદેશ આપી દેવામાં આવ્યો કે કોઈ પણ વસ્તુ અહીંથી સાબિત નથી થયું છે. હિન્ડનબર્ગ દ્વારા અહીંથી આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. અને એ બાદ તમે જુઓ તો અદાણી ગ્રુપના દરેક સ્ટોક સારી તેજી બતાવી. ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇઝ તમે જો નિફ્ટીના ટોપ ગેનરમાં 5.5%ની તેજી. એસબીઆઈ 3 થી 4 મહિનાના કન્સોલિડેશન ઝોન બાદ તમે જો ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું. 0.5%ની તેજી આપણને સાપ્તાહિક ત્યાં જોવા મળી. ઇવન એટર્નલમાં નવા રેકોર્ડ હાઈ સાથે તમે જો 0.5%ની તેજી ત્યાં જોવા મળી. મારુતિ 3.5%, તો ભારતીય એરટેલમાં પણ સારી તેજી જોવા મળી. હા, વેચવાલીવાળા પણ અમુક સ્ટોક હતા જેવા કે ટાઇટેન છે, 0.3% વેચવાલી જોવા મળી. એશિયન પેઇન્ટમાં વેચવાલી જોવા મળી 2.5%. નેસ્લે, હિન્ડાલ્કો અને આઈસીઆઈસીઆઈ બેંક જ્યાં 1 થી 2% સુધીની આપણને વેચવાલી જોવા મળી હતી. એક વખત નજર કરીએ સેક્ટર પરફોર્મન્સ. કયા સેક્ટરે આપણને અહીંથી સારું એવું પરફોર્મન્સ આ અઠવાડિયે બતાવ્યું. તો નિફ્ટી ઓટો તમે નજર કરો, સતત ટોપ ગિયરમાં હજી પણ ગાડી જોવા મળી રહી છે. તમે જો 1.5%ની તેજી. નિફ્ટી આઈટી તમે જો ત્યાં પણ તેજી યથાવત છે. 1.5%ની તેજી ત્યાં જોવા મળી. સરકારી બેંક તમે નજર કરશો 0.5%ની તેજી. ઓલ થેન્ક્સ ટુ એસબીઆઈ. ખ્યાલ છે કે પીએસયુ બેંકમાં એસબીઆઈનું આપણને વધારે વેટેજ છે અને ઇવન એસબીઆઈમાં જ 5%ની તેજી છે, જેના કારણે ઓવરઓલ પીએસયુ બેંકની સારી એવી તેજી જોવા મળી. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે જો, ફાર્મા છે, બધામાં સારી એવી તેજી. હા, એફએમસીજી હતું કે જ્યાં થોડુંક ડિફેન્સિવ પ્લે જોવા મળ્યો, 0.5%ની વેચવાલી હતી. પરંતુ બાકી બીજા બધા તમે જોશો તો મોટા ભાગના સેક્ટરોમાં આપણને સારી એવી ખરીદારી સાથે કારોબાર જોવા મળ્યો છે. આપણે જેમ હાઇલાઇટ કર્યું કે મિડ કેપ સ્મોલ કેપમાં સારી એવી ખરીદારી આવી, તો નિફ્ટી 500 ઉપર નજર કરો તો ત્યાં આપણને સૌથી વધારે મજબૂતી રેડિંગ્ટનમાં સાપ્તાહિક જોવા મળી. માત્ર એક અઠવાડિયામાં 23%નું રિટર્ન આપણને રેડિંગ્ટનમાં જોવા મળી. ઇવન અનંતરાજ તમે જુઓ, અહીંયા પણ સ્ટોક સારો એવો બ્રેકઆઉટ સાથે 20%ની તેજી જોવા મળી. પૂનાવાલા ફિનકોપ અહીંયા પણ સાપ્તાહિક 13%ની તેજી. કેપીઆર મિલ 13% ઉપર અને નેટવર્ક ટેકનોલોજી પણ તમે જો ત્યાં પણ 13 થી 14%ની તેજી જોવા મળી. હા, અહીંયા પણ અમુક સ્ટોક હતા કે જ્યાં આપણને નફા વસૂલી જોવા મળી. જેમ કે તમે નજર કરશો તો એકમે સોલાર 7.5% ઘટ્યો અઠવાડિયે. કોહેન્સ લાઈફ સાયન્સીસ અહીંયા બ્લોકડીલ થઈ અને બ્લોકડીલ બાદ સ્ટોકમાં ઘટાડો આવ્યો, ત્યાં 0.7% સુધીનો વેચવાલી આવી. ઇન્ડિયા માર્ટ તમે જોશો 5% વેચવાલી.
અને જેએમ ફાઇનાન્શિયલ કે ત્યાં પણ સારી એવી તેજી બાદ થોડુંક નફા વસૂલી આપણને જોવા મળી છે. એટલે ઓવરઓલ આપણે ઇક્વિટી સમજી લીધું કે કયા ઇન્ડેક્સે સારું પરફોર્મ કર્યું, કયા સ્ટોકે પરફોર્મ, કયા સેક્ટરે સારું પરફોર્મન્સ કર્યું. હવે ક્વિક રિવ્યૂ આપણે કોમોડિટી ઉપર લઈ લઈએ. તો કોમોડિટી પર આપણને ખ્યાલ છે કે સોના ચાંદી સતત તેજી કરી રહ્યા છે, જેમાં સોનું આ અઠવાડિયે ₹500 જેટલું વધીને તમે જોશો તો સારી એવી આપણને અહીંયાથી તેજી જોવા મળી. બીજું ચાંદી જો આ અઠવાડિયે આપણને ₹1500 વધીને 1,29,300ની નજીક જોવા મળ્યું. નેચરલ ગેસના ભાવમાં 2% ઘટાડો જોવા મળે, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં બિલકુલ સુસ્ત કારોબાર આપણને અહીંથી જોવા મળ્યો હતો. પરંતુ આ અઠવાડિયે પણ આપણે જોઈએ ને તો એફઆઈ અને ડીઆઈ કે જેમના દ્વારા સારી એવી એક્શન જોવા મળી છે, તો એના વિશે પણ આપણે જાણવું જરૂરી છે કે આ અઠવાડિયે એફઆઈ અને ડીઆઈ દ્વારા કઈ રીતે એક્શન જોવા મળી, જેના કરતી આપણને થોડો આઈડિયા આવે કે નેક્સ્ટ અઠવાડિયે આપણે શું અઝ્યુમ અહીંયાથી આપણે એફઆઈ ડીઆઈ તરફથી શું એક્સપેક્ટેશન રાખવી જોઈએ. તો આવો એફઆઈ ડીઆઈની માહિતી આપણે આપણા સહયોગી યશ જોડાઈ ગયા છે. યશ, જણાવો આપણને એફઆઈ ડીઆઈની કઈ રીતે આપણને એક્શન જોવા મળી છે, સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીને શું આપણને અહીંથી તારણ એફઆઈ ડીઆઈના ડેટા પરથી જોવા મળી રહ્યું છે. યશ. બિલકુલ. તો આપણે પાછલા સપ્તાહે આમ તો 12 તારીખ સુધીની ચર્ચા કરી હતી, પણ એ 12 તારીખ સુધીનો ડેટા પણ આપણે રિવિઝિટ કરી લઈશું અને સાથે સાથે પછી 15થી લઈને 19 સુધીનું જે સપ્તાહ રહ્યું હતું તેની પણ ચર્ચા કરીશું. તો વિદેશી રોકાણકારો 1 સપ્ટેમ્બરે 1429 કરોડ રૂપિયાની વેચવાલી કરીને ગયા હતા. એટલે આ મહિને જે ટર્ન અરાઉન્ડ થોડું ઘણું કેશમાં એમણે કર્યું છે તે તમને અમે જણાવીશું. 2 સપ્ટેમ્બરે 1159 કરોડની વેચવાલી તેમના દ્વારા જે છે તે કરવામાં આવી હતી. એટલે કેશમાં આ મહિને એમણે લિમિટેડ કારોબાર કર્યો. પહેલાં શરૂઆત વેચવાલી સાથે કરી હતી. પછી આવો 3 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બરે 1666 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તેમણે કરી હતી. ત્યારબાદ 4 સપ્ટેમ્બર તમને જે કરો તો 4 સપ્ટેમ્બરે 106.34 કરોડ રૂપિયાની વેચવાલી તેમણે કરી હતી. એટલે ધીરે ધીરે જુઓ વેચવાલીનો આંકડો જે છે તે ઘટાડવાની કોશિશ જરૂર થઈ. 5 સપ્ટેમ્બરે ફરી 1300 કરોડનું આંકડો જે છે તે વેચવાલીનો તમને જોવા મળશે. 8 સપ્ટેમ્બરે 2170 કરોડ રૂપિયાનો આંકડો તમને જોવા મળશે વેચવાલીનો. ત્યારબાદ તમે જુઓ 9 સપ્ટેમ્બરે ફાઇનલી ત્યાં ખરીદદારી આવી 2050 કરોડની. એટલે જે કંઈ પણ શિફ્ટ આવવાની શરૂઆત થઈ તે 5 તારીખથી જરૂર થઈ. એકચ્યુઅલ 9 તારીખ પછી 10 તારીખે ફરી જુઓ 115 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને અહીંયા આવતી જોવા મળી. પછી આગળ તમે 11 અને 12 તારીખ જોશો તો ત્યાં પણ તમને જોવા મળશે કે ઓવરઓલ જે છે તે તેમણે કોશિશ કરી ફરી પ્રેશર આપવાની 3472 કરોડ રૂપિયા આસપાસ, અને 12 તારીખે જુઓ તો ફરી એમણે ખરીદદારી કરી. એટલે એમની અનડિસાઇઝિવનેસ છે તેવું માની શકાય. હવે આ સપ્તાહ જુઓ, આ સપ્તાહની શરૂઆત વેચવાલી સાથે 1268 કરોડ રૂપિયા આસપાસ 15 સપ્ટેમ્બરે એમણે વેચવાલી કરી હતી. 16 સપ્ટેમ્બરે તેમણે 308.32 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરી. 17 તારીખે ફરી 1100 કરોડ રૂપિયાની કેશમાં વેચવાલી કરી. 18 તારીખે તમે જુઓ તો ફરી 366 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. અને પછી 19 તારીખે તમે આવો જે શુક્રવાર હતો ત્યારે 390 કરોડની કેશમાં ખરીદદારી કરી. પણ જે આપણે હેન્ડઓવર છે જાણીએ છીએ તે પ્રમાણે ફ્યુચર્સમાં તેઓ વેચીને ગયા શુક્રવારે. સો કેશમાં ખરીદ્યું, ફ્યુચર્સમાં વેચ્યું, એટલે એમની કોઈ અનડિસાઇઝિવનેસ છે. અને હજુ પણ 10,572 કરોડ રૂપિયા આસપાસની નેટ આ મહિનાની વેચવાલી છે. હવે આપણે 19-20 તારીખ પર પહોંચી ગયા. 22 તારીખથી લઈને હવે આગળ જે મહિનો આવશે સપ્ટેમ્બરનો બાકી બચ્યો છે તે અંતિમ ફેઝ છે, અને ઓલરેડી હજુ પણ 10,572 કરોડની આ મહિને નેટ કેશમાં વેચવાલી એફઆઈએસની. અચ્છા, એફઆઈએસ વેચવાલી કરીને ગયા તો ડીઆઈએસ શું કરીને ગયા છે તે તમને જણાવીએ. 1 તારીખથી લઈને સમગ્ર 19 તારીખ સુધી. 1 તારીખે 4344 કરોડ રૂપિયા આસપાસની તેમણે ખરીદદારી કરી હતી. ડીઆઈએસે ભરપૂર જે છે તે ભારતીય માર્કેટ્સને સપોર્ટ આપ્યો છે. 2 તારીખે તમે જુઓ 2549 કરોડ રૂપિયાની ખરીદદારી કરી. હા, પણ એવું નથી, એમણે એમ પણ કર્યું છે કે જ્યારે એફઆઈએસ ખરીદી રહ્યા હતા ને તેમણે ત્યારે થોડા હાથ પાછા પણ ખેંચ્યા હતા. તમે જુઓ 2495 કરોડ રૂપિયાની ખરીદદારી, કેમ કે ત્યારે સપોર્ટની જરૂર હતી પહેલાં 9 તારીખ સુધીમાં. 4 તારીખે જુઓ 2233 કરોડ રૂપિયાની ખરીદદારી તેમણે ત્યાં કરી. ત્યારબાદ 5 તારીખે તમે જુઓ 1821 કરોડ રૂપિયાની ખરીદદારી તેમણે ત્યાં કરી. એટલે જુઓ આંકડો ધીરે ધીરે લિમિટ કેમ થયો, કેમ કે એફઆઈએસ ખરીદી રહ્યા હતા. 8 તારીખે ફરી 3014 કરોડ રૂપિયાની ખરીદદારી, અને 9 તારીખે જુઓ એફઆઈએસે ખરીદ્યું હતું તો અહીંયા માત્ર ને માત્ર 83 કરોડ રૂપિયાની ખરીદદારી કરી ડીઆઈએસે. જે બતાવે છે કે ડીઆઈએસે જરૂર પડે ત્યાં જ પૈસા પાર્ક કર્યા છે. 5000 કરોડની ફરી 10 તારીખે ખરીદદારી, કેમ કે એમણે એફઆઈએસની વેચવાલી હતી. તો આવી રીતે મેનેજમેન્ટ જે છે તે ડીઆઈએસ પૂરી રીતે આપવાની કોશિશ, સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. જુઓ 4045 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી 11 તારીખે ડીઆઈએસ કરીને ગયા. એટલે ડીઆઈએસ પૂરા સપોર્ટ આપવાની કોશિશ ભારતીય માર્કેટ્સને કરે છે. 12 તારીખે 1556 કરોડનું આ પાછલા શુક્રવાર. હવે આ સપ્તાહની વાત કરીએ. 15 તારીખે 1933 કરોડ રૂપિયાની ખરીદદારી, કેમ કે એફઆઈએસે હજુ પણ એમની કોઈ ક્લેરિટી કેશમાં લીધી નથી. 1500 કરોડની ખરીદદારી 16 તારીખે ફરી એકવાર. એટલે એમણે ભરપૂર સપોર્ટ આપ્યા છે, કોશિશ કરી છે તે તમે જુઓ. 17 તારીખે ફરી 2293 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને અહીંયા જોવા મળે છે. 18 તારીખે 3326 કરોડ રૂપિયાની ખરીદદારી જોવા મળે છે. એટલે બહુ જ સરસ સપોર્ટ આ અઠવાડિયે ફરી એકવાર. અને છેલ્લે 19 તારીખ શુક્રવાર 2105 કરોડની ખરીદદારી. એટલે આ અઠવાડિયે પણ ભરપૂર ખરીદદારી ડીઆઈએસે કરી છે, જેને કારણે ટોટલ આ મહિને 38,324.69 કરોડ રૂપિયાની ખરીદદારી તમને જે છે તે ડીઆઈએસ દ્વારા જોવા મળી રહી છે.
તો એફઆઈનો ટોટલ લગભગ 10,000 કરોડ રૂપિયા આસપાસની વેચવાલીનો બની રહ્યો છે. સામે ડીઆઈનો ટોટલ જે છે તે 33,000 કરોડ રૂપિયાની ખરીદદારીનો બની રહ્યો છે. બેલેન્સ હજુ પણ ડીઆઈઝના પક્ષમાં છે, પણ એક વાત જરૂર છે કે એફઆઈઝ વચ્ચે જે સતત કેશમાં વેચી રહ્યા હતા તેમાંથી એમનો વેચવાલીનો આંકડો ધીમો પડ્યો છે અને વચ્ચે ક્યાંક ખરીદદારીના આંકડા પણ આવે છે. ભલે એ 300 મામૂલી 350 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી હોય, પણ તેમ છતાં પણ થોડા પોઝિટિવ થવાની કોશિશ હવે ડીઆઈઝ કરી રહ્યા છે. હા, એફએન્ડોની પરિસ્થિતિ અલગ છે, પણ આ માત્ર આપણે કેશના ક્લોઝિંગના આંકડાઓની વાત કરી રહ્યા હતા. યોમિક જે બિલકુલ યસ. તો જેમ આપણે અહીંથી જોયું કે ધીરે ધીરે આપણને અહીંથી એફઆઈ દ્વારા પણ પોઝિટિવ થતા જોવા મળે છે. ક્યારેક તેઓ વચ્ચે અહીંથી સિગ્નલ આપી રહ્યા છે ખરીદીનું, અને જેમ વાત કરી કે એફઆઈનો આંકડો પણ જો અલગ છે, અને ત્યાં પણ સારી વસ્તુ એ છે કે આપણને એફઆઈ ધીરે ધીરે શોર્ટ કવર કરી રહ્યા છે, એટલે ધીરે ધીરે એમના તરફથી પણ પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે. પરંતુ યસ, આ અઠવાડિયે આપણે જોઈએ તો એક વસ્તુ હાઇલાઇટ હતું, એ છે અદાણી ગ્રુપની સ્ટોરી. હવે સેબી દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. હવે એમના ખ્યાલ છે કે આપણે જે ઇન્ડરબર્ગ દ્વારા ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા માર્કેટ મેન્યુપ્યુલેશનના, ઇનસાઇડર ટ્રેડિંગના, પરંતુ કંઈ જ સાબિત નથી થયું. અને ફાઇનલી આ જે સેબીએ જે ક્લીન ચીટ આપી એ બાદ આપણે જોઈએ સારી એવી તેજી જોવા મળી છે. તો આ જે સમાચાર આવ્યા એના બાદ અદાણી ગ્રુપની શું પરિસ્થિતિ થઈ, વેલ્યુએશનમાં કઈ રીતનું અહીંથી આપણને આપવું જોવા મળે છે, એક વખત એ પણ દર્શકોને આપણે જણાવીએ. યસ, બિલકુલ. તો આપણે ઇન્ટરેક્ટિવ વોલ પર ફરી એકવાર જઈશું અને સમજીશું કે કઈ રીતે આ સમગ્ર જે કેસ છે તે અનફોલ્ડ થયો અને સેબી દ્વારા કઈ રીતે ક્લીન ચીટ આપવામાં આવી છે. અદાણી ગ્રુપના વેલ્યુએશનમાં ફાઇનલી વધારો થયો, કારણ કે સેબીએ આદેશ આપ્યો છે અને ક્લીન ચીટ આપી દીધી છે. હિન્ડનબર્ગના આક્ષેપોથી અદાણી ગ્રુપને કોઈ લેવા દેવા નથી તેવું સેબીએ કહી દીધું, અને તે બાદ વેલ્યુએશનમાં વધારો તમને અદાણી ગ્રુપના શેરમાં આવતો જોવા મળી રહ્યો છે. એક જ દિવસની અંદર, એટલે કે શુક્રવારે જો આપણે વાત કરીએ તો અદાણી ગ્રુપની વેલ્યુએશન જે છે તે 69,000 કરોડ રૂપિયાનો સમગ્ર ગ્રુપની વેલ્યુમાં વધારો તમને આવતો જોવા મળ્યો હતો. સેબીએ જે હિન્ડનબર્ગે લગાવેલા આક્ષેપો છે તેમાંથી સ્પષ્ટપણે ક્લીન ચીટ આપી દીધી હતી, અને ક્લીન ચીટ આપ્યા બાદ હવે આ પરિસ્થિતિ આવી છે. અદાણી પાવરનો શેર તમે જુઓ, સૌથી વધુ એક્શન ત્યાં હતું. શુક્રવારે 12.40% એક જ દિવસની અંદર વધારો તમને જોવા મળ્યો. ત્યારબાદ તમે જુઓ અદાણી એન્ટરપ્રાઇઝ છે, અદાણી ટોટલ ગેસ પહેલાં જોઈ લઈએ. અદાણી ટોટલ ગેસનો શેર એક જ દિવસમાં 7.35% જે છે તે તમને વધતો જોવા મળ્યો. અદાણી ગ્રીન અને અદાણી એનર્જીની અંદર પણ 5.5%ની અપર સર્કિટ તમને લાગતી જોવા મળી. એટલે સમગ્ર પેક જે ગ્રુપ છે તેની અંદર તમને મજબૂતી આવતી જોવા મળી. જે આરોપો લાગ્યા હતા હિન્ડનબર્ગ દ્વારા તે પહેલાં અદાણી ગ્રુપની વેલ્યુએશન હતી $150 બિલિયન, અને એ સમયે ગૌતમ અદાણી જે છે તે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. અને ત્યારબાદ જ્યારે હિન્ડનબર્ગના આક્ષેપો લાગ્યા તે બાદ વેલ્યુએશન ખાસી એવી ઘટી હતી. હવે અત્યારે ગઈકાલનો જે શુક્રવારનો જે કારોબાર હતો તે બાદ હવે અદાણી ગ્રુપના તમામ કંપનીઓની ટોટલ વેલ્યુએશન અત્યારે 13.96 લાખ કરોડ રૂપિયા થઈ રહી છે. એટલે એકંદરે તમે જોવા જાઓ ને તો આ સમગ્ર પરિસ્થિતિ બાદ ફરી એકવાર જેને ફિનિક્સ પક્ષીની જેમ કહેવાય ને કે ફરી એકવાર રિસરેક્ટ થયા, તેમ અદાણી ગ્રુપ જે છે તે ફરી એકવાર કોઈ પણ પ્રકારના પડકારો હોય ત્યાંથી ફરી એકવાર જે છે તે પુનર્જન્મ પ્રકારની પરિસ્થિતિ ગણી શકાય. અને ફરી એકવાર રોકાણકારોનો ભરોસો, કેમ કે શુક્રવારના કારોબારમાં તો આપણે જોયું કે વેલ્યુએશનની અંદર એક દિવસમાં 70,000 કરોડનો 69,000 કરોડનો વધારો આવવો તે સ્પષ્ટપણે રોકાણકારોનો ભરોસો દર્શાવે છે. જી બિલકુલ. તો ઓવરઓલ દરેકના પોર્ટફોલિયોમાં અદાણી સ્ટોકનો પુનર્જન્મ થયો એવું પણ એક સમય આપણે અહીંથી કહી શકાય કે ઓવરઓલ આપણને સારા એવા સ્ટોકમાં સારી અપમૂવ જોવા મળી રહી છે. યસ, થેન્ક યુ, આભાર, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. હવે નજર કરીએ આપણે અહીંથી એક સ્ટોક સ્પેસિફિક જોયું, ઇન્ડેક્સ સ્પેસિફિક જોયું, અદાણીની સ્ટોરી જોઈ, પરંતુ હવે વાત બાકી રહી તો લેવલ શું, આવતા અઠવાડિયે કયા લેવલ ફોકસ કરીશું. નિફ્ટી, બેંક નિફ્ટી, અને આ અઠવાડિયે પણ દર અઠવાડિયાની જેમ તમારા માટે ટોટલ 3 સ્ટોક હું લઈને આવ્યો છું કે જેમાં સારો વીકલી બ્રેકઆઉટ સ્ટોક આપણને જોવા મળી રહ્યા છે. તો એની ઉપર પણ ચર્ચા કરીશું, પરંતુ આ ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સાપ્તાહિક ક્વિક રિવ્યૂ તો આપણે લઈ લીધો કે કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું ઇક્વિટી માર્કેટમાં, કોમોડિટી માર્કેટમાં, એફઆઈડીઆઈની કેવી એક્શન રહી અને અદાણી ગ્રુપમાં જે સમાચાર બાદ સારી રીતે તેજી જોવા મળી, દરેક પર આપણે અહીંથી રિવ્યૂ લઈ લીધો. પરંતુ હવે સમય છે નિફ્ટી, બેંક નિફ્ટીમાં આવતા અઠવાડિયા માટે કયા લેવલ ફોકસ કરીશું અને સાથે આપણે ટેકનિકલ કયા બ્રેકઆઉટ સ્ટોક છે કે જેમાં આપણી નજર હોવી જોઈએ, દરેક પર અહીંથી નજર કરીશું. શરૂઆત કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલથી. તો નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે સૌથી પહેલાં નજર કરી લઈએ. તો ત્યાં તમે જો સારી અપમૂવ આપણને જોવા મળી આ સાપ્તાહિક, અને આપણે વાત કરી હતી કે 25,340 આ એક લેવલ છે જે ઘણું મહત્વનું છે, એની ઉપર આપણે ગયા, પરંતુ નો ડાઉટ ઉપર ગયા બાદ થોડું અહીંયા ત્યાંથી આપણને છેલ્લા 2 દિવસ નફા વસૂલી જોવા મળી. હવે આ 2 નફા વસૂલી બાદ અહીંયા આપણે કઈ રીતે માર્કેટને જોઈશું, પહેલો ક્વેશ્ચન તો એ થાય. તો સૌથી પહેલાં આપણે ફોકસ રહેશે 25,450 આ અઠવાડિયાનો હાઈ.
25,450 એને આપણે પહેલો રેઝિસ્ટન્સ લઈશું. એને જેવું ક્રોસ થાય એ બાદ નવી તેજી કરીશું કે જેમાં કોન્ફિડન્સ આપણને આવશે. અને એના બાદ 25,500 કે જ્યાં હેવી કોલ રાઇટર્સ છે એટલે એને પણ આપણે અહીંથી નજર કરીશું. ક્લિયર. હવે નીચે સપોર્ટ તરીકે જો 25,286 જે તમારો પહેલો સપોર્ટ આવશે. એટલે કે આ જે શુક્રવારનો જે લો હતો એને આપણે પહેલો સપોર્ટ લઈશું. અને જો એ બ્રેક થાય તો આપણે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે 25,150 આ બે સપોર્ટ તરીકે જોઈશું. 25,286 25,150 ઉપરની તરફ 25,450 ને 25,500 અને બે આપણે રેઝિસ્ટન્સ તરીકે લઈશું. ક્લિયર. હવે આવો નજર કરીએ આપણે વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટ તમે નજર કરો. આપણે ઓલરેડી મેં લાસ્ટ ટાઈમ તમને વાત કરી હતી, આપણે જ્યારે વાત થઈ હતી બિઝનેસ કેપિટલમાં કે આ એક ઇનસાઇડ બાર બની હતી, એનું બ્રેકઆઉટ પણ આવી ગયું અને આપણે અહીંથી વાત કરી હતી કે આપણને આ લેવલ જોવા મળી શકે 25,620 અને આ અઠવાડિયે જ આપણે જોઈએ તો 25,450 આપણને ઓલરેડી જોવા મળી ગયા. આપણે લાસ્ટ ટાઈમ જ્યારે વાત કરી હતી ત્યારે 25,139 હતું, રાઈટ. 25,39થી તમે જો 25,450 એટલે ઓલમોસ્ટ 300 પોઈન્ટની આપણને તેજી જોવા મળી. અને આપણે જોયું કે આપણને સારી એવી તેજી આ ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યા બાદ મળી છે. એટલે હજુ પણ લેવલ તો ઓપન જ છે. આ તેજી છે આપણને આ લેવલ સુધી જોવા મળી શકે. નો ડાઉટ શું આપણે ગુરુવાર શુક્રવાર મામૂલી નફા વસૂલી આવી છે, પરંતુ એટલે કોઈ ચિંતાનો વિષય નથી. ટ્રેન્ડ હજુ પોઝિટિવ છે. ડેઇલી ચાર્ટમાં તમે જો 10 EM ઉપર કારોબાર કરે છે, વીકલી ચાર્ટમાં પણ તમારી કેન્ડલ પોઝિટિવ સિગ્નલ સાથે ક્લોઝ થઈ છે, જે સારી વસ્તુ છે. પણ જો વીકલી ચાર્ટમાં આપણે અહીંયાથી ધ્યાન પર રાખીશું 25,450 એટલે કે અઠવાડિયાનો હાઈ એ ક્રોસ થાય અને બાદ 25,500 આ લેવલ આપણે અહીંયા પણ વોચ આઉટ કરીશું. પરંતુ નીચે સપોર્ટ તરીકે જો આપણે જોવું હોય તો હવે નેક્સ્ટ વીક જો માની લો હજુ વધારે નફા વસૂલી આવો તો કોઈ પણ સંજોગોમાં 25,048 આની નીચે વીકલી કેન્ડલ ક્લોઝ ના આવી જોઈએ. જો વીકલી કેન્ડલ ક્લોઝ આવે તો ફરીથી અહીંયાથી ડાઉન ટ્રેન્ડના ચાન્સીસ વધી શકે છે. એટલે 25,048 વીકલી બેઝિસ ધ્યાન પર રાખીશું. અને એના બાદ તમારા માટે 24,880 કે જ્યાં તમારી 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે, જે ફાઇનલી તમે જો ઘણા ટાઈમ બાદ તમે એની ઉપર સતત બીજું અઠવાડિયું છે કે એની ઉપર ક્લોઝિંગ આપી રહ્યા છે, એટલે એને પણ આપણે રિસ્પેક્ટ આપવું જરૂરી છે. ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ. ઓવાઈ ડેટા તમે જોશો તો ત્યાં આપણને એ જ વસ્તુ હાઇલાઇટ થશે ને એ છે 25,400 કે જ્યાં કોલ રાઇટર્સ આવી ગયા અને 25,300 કે જ્યાં એક પુટ રાઇટર્સ ઝોન છે. એની વચ્ચે મિડલમાં તમે જોશો તો અહીંથી ક્લોઝિંગ થયું છે ઓલમોસ્ટ 25,350 આજુબાજુ. એટલા માટે 300 એક સપોર્ટ ઝોન અને 400 એક કોલ રાઇટર્સ ઝોન છે. આની ઉપર યા નીચે આપણને અહીંથી નવી તેજી તરફ જોવા મળી શકે છે. એટલે આ તો વાત થઈ ગઈ નિફ્ટીની. પછી હવે આવો નજર કરીએ બેંક નિફ્ટી. ત્યાં પણ આપણે જોયું તો કોન્ફિડન્સ આ અઠવાડિયે આપણને સારો એવો જોવા મળે છે. નિફ્ટી કરતાં પણ બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સ વધારે હતો. છેલ્લા તમે નજર કરશો તો 1 2 3 4 5 6 7 8 9 ટ્રેડિંગ સેશનથી આપણે હાયર લો ફોર્મેશન બનાવી રહ્યા. હવે ઘટાડ આવે શુક્રવાર એમાં થોડુંક રિવર્સલ જોવા મળ્યું છે. હવે અહીંયા મહત્વનું જે લેવલ અહીંયા પણ સેમ એ જ વાત કરીશું. શુક્રવારનો જે લો હતો એને આપણે પહેલો સપોર્ટ લઈશું 55,355. જો એ કોઈ કારણસર બ્રેક થાય તો આપણે 55,100. શા માટે? કારણ કે જો તમે અહીંયા 50 EMA અને 10 EMA બંનેની એવરેજ કાઢીશું ને આપણે તો 50,100 આવી રહી છે. એટલે એક સેકન્ડ સપોર્ટ તરીકે આપણે અહીંથી જોઈશું. ક્લિયર. તો પહેલો સપોર્ટ, બીજો સપોર્ટ ઉપર નવી તેજી માટે આ અઠવાડિયાનો હાઈ 55,835 કે જેને ક્રોસ કરવું જરૂરી છે. એ ક્રોસ કરતાં અહીંથી ફાઇનલી એક ફ્યુઅલ આપણને તેજી તરફ જોવા મળી શકે છે. અને એના બાદ 56,000 જે સાયકોલોજી સ્ટ્રાઇક પ્રાઇસ છે અને અહીંયા પણ આપણે કોલ રાઇટર્સ ઝોન છે, એટલે ત્યાં પણ એક વખત અવરોધ જોવા મળી શકે છે. એટલે ડેઇલી ચાર્ટ માટે જોયું શુક્રવારનો હાઈ અને લો એ સોમવાર માટે ઘણો મહત્વનો રહેશે. એની હાઈની ઉપર જો ક્લોઝ આપે તો બેટર, ફરીથી તેજીનું કોન્ફિડન્સ. લોની નીચે આપે તો ફરીથી થોડુંક ડાઉન સાઇડ આપણને જોવા મળી શકે છે. આવો વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટ તમે નજર કરો. અહીંયા પણ છેલ્લા 3 દિવસથી 3 અઠવાડિયાથી ઇવન મારે કહેવું જોઈએ 3 અઠવાડિયાથી આપણને અહીંયા સારી એવી તેજીનું સેટઅપ જોવા મળ્યું છે. એટલે આપણે એમ ટેકનિકલ ભાષામાં કહીએ તો આપણને 3 વ્હાઇટ સોલ્જર્સ આપણને અહીંથી બનતા જોવા મળી રહ્યા છે. એટલે હવે અહીંયા શું કરીશું? સૌથી પહેલાં તમારી 10 EMA જેની ઉપર તમે અહીંયાથી ક્લોઝિંગ આપ્યું છે. નિફ્ટીમાં તમે છેલ્લા 2 અઠવાડિયાથી ક્લોઝિંગ આવી રહ્યો છો. બેંક નિફ્ટીમાં તમે આ અઠવાડિયે ક્લોઝિંગ આપ્યું છે પહેલી વખત છેલ્લા ઘણા ટાઈમના ઘટાડા બાદ. તો એમાં આપણે એને પહેલાં રિસ્પેક્ટ આપીશું 55,085 વીકલી બેઝિસ. આવતા અઠવાડિયે આની નીચે ક્લોઝિંગ ના આવવું જોઈએ. ક્લિયર. એટલે આને એક સપોર્ટ તરીકે જોઈશું 10 EMA અને એના બાદ 54,777 એટલે કે આ અઠવાડિયાનો જે લો છે એને આપણે અહીંથી વોચ આઉટ કરીશું. એટલે 2 લેવલ સપોર્ટ. નવી તેજી માટે સ્વાભાવિક છે કે આ જે હાઈ હતો 55,835 એના ઉપર ક્રોસઓવર થવું જરૂરી છે. ક્રોસઓવર થાય તો ફરીથી બીજી તેજી જોવા મળશે અને તેજી તમને આ લેવલ સુધી લઈ જશે. કેમ? આ તો અહીંયા જો તમારું આ ક્લોઝિંગ લેવલ
બીજી વખત અહીંયા તમે જો ત્યાંથી જ તમે નીચે આવે એટલે વારંવાર જો અહીંયાથી તેજી આવે તો હવે આ જે લેવલ છે એની ઉપર આપણે ટકવું જરૂરી છે એટલે લેવલ પણ વોચઆઉટ કરીશું એ છે 56,150 ક્લિયર. તો આ વાત થઈ ગઈ વીકલી ચાર્ટ કે જેમાં આપણે અહીંથી 10 EMA ને સપોર્ટ આપીશું. વાત કરીએ અહીંથી OI તો જો 50,000 ઉપર સૌથી હાઈએસ્ટ છે 55,000 ઉપર સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ છે અને 54,500 ઉપર પણ પુટ રાઇટર્સ છે એટલે આ બે સપોર્ટ ઝોન છે. પરંતુ એઝ ઓફ નાઉ નિયર ટર્મ આપણે જોઈશું તો 55,000 એ ફૂલ સપોર્ટ તરીકે રહેશે. 55,500 મેક ઓર બ્રેક રહેશે કારણ કે ત્યાં એની નજીક જ આપણું માર્કેટ બિલકુલ ક્લોઝ થયું છે. ત્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને સમાન જોવા મળી રહે છે. અવરોધ છે તે 56,000 છો એટલા માટે જ મેં સૌથી પહેલાં એક રેઝિસ્ટન્સ તરીકે લીધું હતું કે જે એક સેકન્ડ રેઝિસ્ટન્સ છે 56,000 જ્યાં હાઈએસ્ટ આપણને કોલ રાઇટર્સ છે. એટલે નવી તેજી માટે સ્વાભાવિક છે કે આ લેવલને આપણે બ્રેક કરવું જરૂરી છે. એ બાદ આપણને બેંક નિફ્ટી એક નવા હાઈ તરફ જતું જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ અહીંથી આપણે સમજી લીધું નિફ્ટી બેંક નિફ્ટીને આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો ડેઇલી ચાર્ટ ઉપર વીકલી ચાર્ટ ઉપર અને OI ચાર્ટ ઉપર બરાબર. એટલે આ તો આપણે ક્લિયર થઈ ગયું. પરંતુ હવે વાત કરીએ સ્ટોકની કે સ્ટોક સ્પેસિફિક કયા સ્ટોક છે કે જેમાં આવતા અઠવાડિયે આપણને સારી એવી તેજીનું સેટઅપ જોવા મળી શકે છે. તો શરૂઆત કરીશું આપણે જે લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી હતી એને પહેલાં રિવ્યૂ કરી લઈશું કે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે થયું છે કે નહીં. તો આવો સૌથી પહેલાં એની ઉપર આપણે નજર કરીએ. તો સ્ટોક સ્પેસિફિક તમારા ધ્યાન પર પહેલું આપણે મેં વાત કરી હતી દિલીપ બિલ્ડકોનની. તો દિલીપ બિલ્ડકોન આપણે અહીંથી ચાર્ટ બતાવીશું. દિલીપ બિલ્ડકોનમાં જો તો તમને સારી અહીંયા તેજીનું સેટઅપ બની હતું. મેં અહીંયા વાત કરી હતી તમને કે આ તમને તેજી બની હતી રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્ન બની હતી અને આપણે વાત કરી ત્યારે 547 હતું. આપણે વાત કરી હતી કે 640 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે રાઈટ. હવે આવો નજર કરીએ નેક્સ્ટ નવો ચાર્ટ. તો નજર કરો આપણે અહીંયા વાત કરી હતી રાઈટ 547 છે 547 હાઈ તમે જુઓ તો આપણને બન્યો છે 581 રૂપિયાનો એટલે કે ઓલમોસ્ટ 30 થી 35 પોઈન્ટનો આપણને વધારે જોવા મળ્યો. અને જો પર્સન્ટેજ વાઇઝ આપણે જોઈશું તો 7 થી 8% તેજી આપણને 8 વડે જોવા મળી છે. એટલે સારી એવી તેજી જોવા મળી છે. ઇવન જે પેટર્ન હતી આ જે લાઇન આપણે ડ્રો કરી હતી એની ઉપર ક્લોઝિંગ આપ્યું એક બેટર વસ્તુ છે. એટલે અહીંયા લેવલ આપણે 640 ઘણા લોંગ લેવલ છે આપણે જેની ઉપર આપણે ફોકસ રહેશે. નેક્સ્ટ ચાર્ટ લઈને આવો. દિલીપ બિલ્ડકોન આપણે બાદ આપણે અહીંથી વાત કરી હતી તે તમારા માટે તો JBM ઓટો અહીં ટ્રેન્ડ લાઇનનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું રાઈટ કે આ નીચે એક સપોર્ટ હતો અહીં મલ્ટિપલ ટાઈમ તમે જો સપોર્ટ આપણને લીધો અને એની ઉપર તમે જો ફાઇનલી આ અઠવાડિયે આપણને માર્કેટ ગયું છે. આ આપણે ચાર્ટ જે છે વીકલી ચાર્ટ જોવા મળી રહ્યો હતો. આપણે લાસ્ટ ટાઈમનો જે ચાર્ટ છે આપણે વાત કરી હતી 712 રૂપિયા આજુબાજુ 712થી આપણને સારી અપસાઇડ જોવા મળી શકે છે. અને હવે આ ફેરી નજર કરો તો આપણે નેક્સ્ટ ચાર્ટ જોઈએ અપડેટેડ તો 712 આપણે જ્યારે વાત કરી હતી 712 બાદ આપણે જોઈશું તો આપણને સારી એવી અપમૂવ અહીંયા પણ જોવા મળી રહી છે. તો એક વખત નેક્સ્ટ ચાર્ટ આપણે લઈને આવીએ નવો આ અઠવાડિયાનો લેટેસ્ટ ચાર્ટ JBM ઓટોમાં. તો JBM ઓટો તમે નજર કરો 712થી આપણને હાઈ જોવા મળ્યો 764 એટલે 712થી 764 એટલે અહીંયા પણ આપણે જોઈશું 50 પોઈન્ટની અપમૂવ જોવા મળી છે. પર્સન્ટેજ વાઇઝ 60% રિટર્ન આપણને અહીંયા પણ છૂટું થયું છે. એટલે અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી છે. અને અહીંયા જો આ ટ્રેન્ડ લાઇનનું જેવું બ્રેકઆઉટ આવશે તો આપણે જે લેવલ વાત કરી છે 837 એ લેવલ આવતા જોવા મળી શકે છે. પહેલાં આપણે વાત કરી છે 765 જે ઓલરેડી આપણે કહી શકાય કે આવી જ ગયો કારણ કે 764 તો આવી જ ગયો છે. એટલે JBM ઓટો અહીંયા પણ આપણને સક્સેસ જોવા મળ્યું છે. નેક્સ્ટ આપણે નજર કરીએ JBM ઓટો બાદ તો આપણે વાત કરી હતી અદાણી પાવર. ફાઇનલી આપણને ખ્યાલ જ છે અદાણી પાવરના સમાચાર. આપણે અહીંયા કારણ હતું રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યું હતું અને એનું તમને બ્રેકઆઉટ મળ્યું હતું. આ લેવલ હતું 648 રૂપિયા. આપણે વાત કરી હતી 685 અને 745 આ બે લેવલ આપણને જોવા મળી શકે છે રાઈટ. તો આવો નજર કરીએ નેક્સ્ટ શું થયું. આપણને 648 જ્યારે આપણે વાત કરી હતી તો 648થી તમે જો આપણે અહીંયા વાત કરી હતી 685 ટાર્ગેટ આવી ગયો. ઇવન 723 સુધીના આપણને હાઈ બનતા જોવા મળે છે. અને આપણે વાત કરી છે સેકન્ડ ટાર્ગેટ 745 અને મને લાગે છે કે 745નું પણ ટાર્ગેટ આપણને આવતા અઠવાડિયે જોવા મળી શકે છે. એટલે પહેલો ટાર્ગેટ તો આપણો અચીવ થઈ ગયો. સેકન્ડ ટાર્ગેટ છે જે આવતા અઠવાડિયે આપણને ચાન્સીસ છે કે પૂરો થતો જોવા મળી શકે છે. એટલે થર્ડ સ્ટોક કે અહીંયા પણ આપણને સારું સક્સેસ જોવા મળ્યું. નેક્સ્ટ લઈને આવો તો નેક્સ્ટ તમે નજર કરો તો આપણે વાત કરી હતી પરાગ મિલ્ક ફૂડ. અહીંયા પણ આપણે વાત કરી હતી રાઉન્ડ બોટમ ફોર્મેશન ઇનસાઇડ બાર ટ્રેડિંગનો બોક્સ દોર્યું હતું અને અહીંયા આપણે વાત કરી હતી લેવલ 277 હતું. આપણે અહીંયા લોંગ ટર્મ માટે કીધું 360 સુધીની લેવલ આવી શકે પરંતુ આ અઠવાડિયે તમે જો સારી એવું આપણને તેજી જોવા મળી. તો આપણે વાત કરી હતી 277 અને 277થી તમે નજર કરો તો આ જે હાઈ આપણને બન્યો છે તો 277થી હાઈ 316 રૂપિયાનો આપણને હાઈ બન્યો છે. એટલે અહીંયા પણ જો પર્સન્ટેજ વાઇઝ જોઈશું તો 11 થી 12% તેજી માત્ર એક અઠવાડિયામાં જોવા મળી છે. ચોથો સ્ટોક 4 આપણે જોઈ સારી તેજી. હવે જે એક લાસ્ટ તમે નજર કરો ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ આપણે વાત કરી હતી તો ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગમાં પણ તમે જોશો ને તો સારી એવી તેજી આપણને ત્યાં જોવા મળી છે. ત્યાં મેં મંથલી ચાર્ટ વાત કરી હતી. મંથલીમાં કીધું તો બોક્સ બન્યું હતું. આપણે વાત કરી ત્યારે લેવલ હતું 992 રૂપિયા. આપણે લોંગ ટર્મ પર્પઝથી 1124ની વાત કરી છે 992થી 1124ની વાત કરી હતી પરંતુ નજર કરી લઈએ નેક્સ્ટ ચાર્ટ લઈને આવો.
992થી તમે નજર કરો તો આપણને જોવા મળ્યો 1054, અને જો હાઈ જોઈશું આપણને તો 1074. 992 વાત કરીએ તો 1074 અઠવાડિયે, ખાલી એક અઠવાડિયામાં આપણને જોવા મળ્યું. અહીંયા પણ પર્સન્ટેજ વાઇઝ જોઈશું તો 8% તેજી આપણને આ સ્ટોક જોવા મળી. 5 સ્ટોક વાત કરીએ 5માં સારી એવી તેજી જોવા મળી છે, એટલે સારી એવી રિઝલ્ટ આપણને જોવા મળી. હવે આ અઠવાડિયે વાત કરીએ કે નેક્સ્ટ અઠવાડિયે કયા 3 સ્ટોક આપણે ફોકસ કરીશું, તો આવો નજર કરી લઈએ. સૌથી પહેલાં જો તમારે નજર પર હોવું જોઈએ તે છે ટાન્લા પ્લેટફોર્મ. અહીંયા આપણને બન્યું છે એક કપ વિથ હેન્ડલ પેટર્ન, બ્રેકઆઉટ આવ્યું છે અને લેવલ છે 753 આજુબાજુ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. પહેલાં તમને આ લેવલ જોવા મળશે કે જે 2-3 વખત આપણને અવરોધ આવ્યો હતો, એટલે પહેલું 813 લેવલ જોવા મળી શકે અને એના બાદ આપણને 900 રૂપિયાના ટાર્ગેટ અપસાઇડ જોવા મળી શકે છે. એટલે હવે નેક્સ્ટ વીક માટે આપણે આ ફોકસ પર રાખીશું, કારણ કે છેલ્લા 3 અઠવાડિયેથી તમે નજર કરો હાયર હાઈ હાયર લો ફોર્મેશન બનતા જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા પણ સારી એવું તેજીનું સેટઅપ છે અને ફાઇનલી ઘણા ટાઈમ બાદ તમે જુઓ તો 50 EMA ની ઉપર 10 EMA નીકળવાનો પ્રયત્ન જોવા મળ્યો છે. અને એટલા કારણે હું ઘણો પોઝિટિવ છું ટાન્લા પ્લેટફોર્મને લઈને. વીકલી ચાર્ટમાં સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, એટલે આ ફોકસ પર રહેશે. નેક્સ્ટ ચાર્ટ અહીંયાથી નજર કરીએ તો નેક્સ્ટ ચાર્ટ તમે જો તો આઇનોક્સ ગ્રીન એનર્જી, એકદમ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ. પહેલાં તમે આ નજર કરો, વારંવાર જેવું આ લેવલ આવે કે માર્કેટ અહીંયાથી નીચે આવતું હતું, એટલે સ્પેસિફિકલી આઇનોક્સ ગ્રીન એનર્જી. અહીંયા એક સપોર્ટ ઝોન હતા જે મેં ચોરસ દોરેલા છે, ત્યાંથી તમે જો અહીંયા પણ એક સપોર્ટ મળતો હતો, અહીંયા પણ સપોર્ટ મળ્યો અને ફાઇનલી તમે અહીંયા જો છેલ્લા 3 અઠવાડિયેથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન મળી. શુક્રવારના રોજ 5% અપર સર્કિટમાં બંધ હોય છે અને અહીંયા હવે તમે જોશો તો આ જે ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે. બીજું આપણે તમે જો આજે વારંવાર જે સપોર્ટ અવરોધ આવતો હતો એની ઉપર પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને અહીંયા બાઉન્સ બેક પણ સારો એવો આપણને જોવા મળ્યો છે. 50 EMA 10 EMA મલ્ટિપલ કન્ફર્મેશન જે લાસ્ટ સ્ટોકને લઈને પણ હું ઘણો પોઝિટિવ છું. ઉપરની તરફ 222 222 322ના આપણને આંકડા જોવા મળી શકે છે અને નીચેની તરફ આપણે સપોર્ટ તરીકે 175 રૂપિયા રાખીશું. એટલે કે અહીંયા પણ રિસ્ક રિવોર્ડ સારા એવો મેચ થઈ રહ્યા છે. એટલે આઇનોક્સ ગ્રીન આ પણ તમારે અહીંથી ફોકસ પર હોવો જોઈએ. નેક્સ્ટ લાસ્ટ સ્ટોક આપણે નજર કરીશું તે આપણા માટે છે નેટવેબ ટેકનોલોજી. વીકલી ચાર્ટ છે, અહીંયા તમે જો 10 EMAમાં એક રેડ કેન્ડલ બની અને ફાઇનલી એને પણ ક્રોસ ઓવરના પ્રયત્નો જોવા મળે છે. અહીંયા એક કન્ડિશન અપ્લાય કરીશું નેટવેબ ટેકનોલોજીમાં. સોમવારે આપણને જે શુક્રવારનો જે હાઈ છે ને, ઇવન આ અઠવાડિયાનો જે હાઈ એની ઉપર ક્રોસ થવું જોઈએ. જેવો અઠવાડિયાનો હાઈ આપણને ક્રોસ થાય એ બાદ આપણે અહીંથી તેજીનો વ્યૂ બનાવીશું અને તેજીનો વ્યૂ ઉપરની તરફ આપણે 3752 સુધીના લેવલ જોવા મળી શકે. એક તરફ આપણે જોઈએ તો રાઉન્ડ બોટમ ફોર્મેશન બની ગયું, એનું બ્રેકઆઉટ પણ આવી ગયું છે, પરંતુ આ જે લાલ કેન્ડલની જે બની હતી એની સામે કમબેક પણ કર્યું છે સારું એવું. આપણને અહીંથી બુલિશ એંગલ્ફિંગ પણ બનતી જોવા મળી છે, પરંતુ એને ક્રોસ ઓવર માટે આપણે વેઇટ કરીશું સોમવારે. એટલે કે આ અઠવાડિયાને જેવો હાઈ ક્રોસ થાય આપણે તેજી માટે સેટઅપ બનાવીશું અને નીચે સપોર્ટ તરીકે 2986નો આપણે સપોર્ટ રાખીશું. ઉપર ટાર્ગેટ આપણને અહીંથી 3752 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે નેટવેબ ટેકનોલોજીનું, કે જેના આપણે ખાસ કરીને અહીંથી ફોકસ રાખીશું. તો આજના દિવસે આપણે ટોટલ 3 સ્ટોક અહીંથી આપણે વાત કરી. એક આપણે વાત કરી નેટવેબ ટેકનોલોજી, ટાન્લા પ્લેટફોર્મ અને આઇનોક્સ ગ્રીન. સ્પેસિફિકલી મને આઇનોક્સ ગ્રીન એનર્જીનું એટલું બુલિશ પેટર્ન આપણને અહીંથી જોવા મળી રહી છે અને સારી એવી તેજી આપણને અહીંથી હવે આવનારા દિવસોમાં સ્ટોક બતાવે એવું આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ આપણે આખા અઠવાડિયાનું જોઈ લીધું, કઈ રીતે રિવ્યૂ માર્કેટમાં જોવા મળે છે, કોમોડિટી માર્કેટ, FIDIની એક્શન, અદાણી ગ્રુપની આપણે ચર્ચા કરી લીધી. સાથે સાથે નિફ્ટી બેંક નિફ્ટીના લેવલ જેમ આપણે વાત કરી આવતા અઠવાડિયા માટે ફોકસ કરીશું અને સાથે આપણે સ્ટોક સ્પેસિફિક પણ 3 સ્ટોક છે જે આવતા અઠવાડિયા માટે આપણે ફોકસ કરીશું. ત્યાં સાથે આ શોમાં બસ આટલું જ. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.